ઓકે, આની અંદર પહેલું આવે તમારો ગ્રાઉન્ડના કલર, હા ને. પહેલું જોવામાં આવે સાઇઝ. તો સાઇઝ તમારી કેટલી છે? હાઇટમાં 125 સેન્ટીમીટર, વિડ્થની અંદર 45, રિઝોલ્યુશન 100 થી 150 સુધીનું લેવામાં આવે, બરાબર. એ તો તમને ખબર જ છે. હવે આને આપણે બેક ને સ્લીવ ને દુપટ્ટો બનાવવાનો છે. તો અત્યારે બનાવશું આપણે બેક ને સ્લીવ, દુપટ્ટાનો પછી લેવું. પણ જ્યારે બી આપણે મેચિંગ કરવાનું હોય ને, તો લેયર એકદમ પરફેક્ટ હોય તો તમારું બેક સ્લીવ ને દુપટ્ટો બી પરફેક્ટ થાય. કારણ કે દુપટ્ટાનો ફોર મેચિંગ કેવું એડિશન થી થાય, હા ને. તો પહેલું લેયર આપણે જોઈ લઈએ ગ્રાઉન્ડનું. સેકન્ડ લેયર આ કંઈ નથી, તો એને ડિલીટ. એટલે વગર કામના લેયર તો જેટલા હોય તેટલા બધા ડિલીટ કરી દેવાના, કોઈ લેયર રાખવાના નહીં. આના પરથી બનાવ્યું છે ને? ઓકે, આને આપણે બંધ કરી દઈએ. આ બેઝ છે, તો બેઝની અંદર બોર્ડર છે, તો બોર્ડર નું ગ્રુપ ઓકે છે, બરાબર. બોર્ડરના ગ્રુપમાં કોઈ એવું લાગતું નથી. ફ્લાવરનું, તો ફ્લાવર બી તમારા ચાલશે, બરાબર છે. ફ્લાવરનું ગ્રુપ બી ઓકે છે. નેક પટ્ટી, તો નેક પટ્ટીમાં કેવું હોય કે આ જે નેક પટ્ટી છે ને, એ તમારે બોર્ડર સાથે મર્જ કરવાનું ને ફ્લાવર સાથે મર્જ કરવાનું. આના માટે કે જ્યારે બી આપણે મેચિંગ ચેન્જ કરીએ, ધારો કે અહીંયા ફ્લાવર છે, ફ્લાવરનું મેચિંગ મેં એડિશનથી સિંગલ મેચિંગમાં તમને વાંધો નહીં આવશે. હવે ધારો મારે 4 મેચિંગની અંદર મેચિંગ ચેન્જ કરવું હોય તો અહીંયા મેચિંગ ચેન્જ થઈ ગયું, હા ને. પછી એ જ વસ્તુ તમારે નેકમાં આવી તો નેકનું ફ્લાવરનું મેચિંગ ચેન્જ નહીં થાય. એના માટે નેક પટ્ટીનું જેટલા બી ફ્લાવર જેની સાથે જે હોય તો મચ કરી દેવાના છેલ્લે, હા ને. ફાઇનલ કરે ત્યારે તો આને આપણે પહેલા કરી દઈએ. કંટ્રોલ શિફ્ટ જી, અનગ્રુપ કર્યું ને ફ્લાવરનું લેયર ઓન કરવાનું. મેચિંગ બી ચેન્જ લાગે છે. સેમ મેચિંગ આવવું જોઈએ ને, તો એને આપણે સેમ કરી દઈએ. પહેલું તો જો આ ફ્લાવરનું જે નીચે મેચિંગ છે ને, તે જ મેચિંગ અહીંયા આવવું જોઈએ. તમારું મેચિંગ ચેન્જ નહીં થવું જોઈએ. તેને સેમ મેચિંગ હવે કરવું પડશે. ઓરિજિનલ કુર્તીની અંદર જોઈ લો, જીરીક બી અલગ કલર નથી, હા ને. અલગ કલર કશે બી ચાલે નહીં. તો આ લેયર કયું છે આપણું? આ ફ્લાવર છે. તો આની પર આવીએ, કંટ્રોલ યુ. પહેલું તો એનું સેચ્યુરેશન ડલ કરીએ, એના જેવું મેચિંગ કરવાની કોશિશ કરી દઈએ. ઓકે, પછી પર્પલ કલર બી દેખાય છે એનો, તો કંટ્રોલ યુ. મજેન્ટા કલર લેવાનો, રેડ જેવો કરી દીધો. એટલે હવે કેવું થયું આપણું? સેમ મેચિંગ થઈ ગયું, હા ને. એટલે નેક પટ્ટીમાં નીચેના જે ફ્લાવર હોય ને, કયા હિસાબે ખ્યાલ આવશે આવી રહ્યો. તો આ સેમ જ કલર હોવા જોઈએ. તમે એના અલગ કલર મારે તો નહીં ચાલે, હા ને છેલ્લે તમારે મચ કરવું જ પડે. હવે આને આપણે એક સાથે કરી દઈએ. લેયર નંબર 18 ને આ લેયર 11 નંબરનું, તો બે લેયરને સાથે કરી દીધા. ફ્લાવરનું એક ક્લિયર અલગ થઈ ગયું. હવે બોર્ડરનું લેયર, તો બોર્ડરમાં જેટલા બી લેયર છે તેટલા જેની સાથે જે છે તે સાથે કરવાનું. જેમ કે આ 14 નંબરનું ને 22 નંબરનું, તો કંટ્રોલ ઈ સાથે થઈ ગયું, એને નીચે લઈ આવવાનું. પછી બીજું આવશે આની સાથે છે ને, આ કઈ રહી ગયેલું છે તો ડિલીટ. હા, આ સેમ છે, તો 20 નંબર સાથે મર્જ કરી દીધું. આ બી આની સાથે છે, તો 21 નંબરનું 17 નંબર હાથે. ઓકે, આ રીતે તમારે બધા લેયરને
એક સાથે મચ કરી દેવાનો. હવે બોર્ડરનો ગ્રુપ ડિલીટ કરી દીધું. આ નેક પર છે ત્યાં બોર્ડર લખી દીધું, એટલે બેઝનો કલર આવી ગયો આ ગ્રાઉન્ડ નીચે. ત્યાર પછી ફ્લાવર, નેક પટ્ટી ને લાસો, આ ઓકે. હવે તમારે બેઝની અંદર અત્યારે ચાલી જાય, અત્યારે વાંધો નહીં આવે, પણ તમારે જ્યારે મેચિંગ ચેન્જ કરવાનો હોય ને ત્યારે આ તમને તકલીફ આપે. આ જે મલ્ટી કલર હોય ને તો તેને બી ગ્રુપ એક અલગ કરી દેવાનું. તો તેના માટે બેઝના ગ્રુપ પર આવવાનું ને એની અંદર જેટલા બી મલ્ટી કલરના ફ્લાવર છે તે અલગ કરવાના. આ એક ઓકે છે, આ બી બરાબર છે, આ બી ઓકે છે, આ બી ઓકે. આ એક બુટ્ટી વાળું ને બોર્ડર વાળું. બુટ્ટી ને બોર્ડર ને બંનેને અલગ ગ્રુપમાં કરવાનું. હા ને, મલ્ટી રીઝન હોય એટલે આપણે અલગ કરવું પડે. ન્યુ લેયર, બંને લેયરને એકને ઉપર લઈ લીધું, બીજા લેયરને બી ઉપર લઈ લીધું. ન્યુ લેયર ખોલવાથી આપણે શું છે ઉપર લઈ શકીએ, નહીં તો ગ્રુપની અંદર ગ્રુપ લેયર જતી રહે. એટલા માટે આપણે અલગ ન્યુ લેયર કરીને બહાર લઈ લીધા બે લેયરને. હવે તમારું બેઝનું આ લેયર ઓકે. એટલે જ્યારે બી તમે બેઝનું મેચિંગ ચેન્જ કરવું હોય ને તો ફાસ્ટ થાય આ કામ. હા ને, એટલે બેઝમાં જે બી મલ્ટી કલર હોય તે તેને અલગ જ કરી દેવાનો ગ્રુપમાં. આ એક બેઝ થઈ ગયો તમારો, ફ્લાવર થઈ ગયું, બોર્ડર થઈ ગયા અને લાસો થઈ ગયો. આ બે બુટ્ટીનો અલગ લેયર રાખો, એની જરૂર નહીં હોય. આપણે એનું પછી મેચિંગ કરવું ને ત્યારે તમને આઈડિયા આવશે. આટલું ઓકે ક્લિયર ને. હવે આનું બેક સ્લીવ બનાવવાનું છે, તો ઓલ સિલેક્શન, પહેલા ક્રોપ કરી દેવાની ફાઇલને. કેનવાસ સાઇઝ, કુર્તીનું તમારે અલગ અલગ ફોર્મમાં સેટ થાય. હું એક ફોર્મમાં બતાવું, તમે અલગથી અલગ સેટ કરવું હોય તો કરી શકે. કુર્તીનું અહીંયા છે જ આપણું, ક્યાં છે? આટલા ફોર્મમાં ચેન્જ થશે, એટલે બનાવવાની રીતે એક જ આવશે, પણ ફોર્મ અલગ અલગ તમે કરી શકે. એક આ રીતે આવશે, ફ્રન્ટ, બેક ને સ્લીવ. હવે આની અંદર સ્લીવ સાઈડ પર આપી છે. બીજો એક ફોર્મો આવે એની અંદર ફ્રન્ટ, બેક ને સ્લીવ. સ્લીવ નીચેથી આપી છે ખાલી, બાકી બીજું બધું સેમ જ છે. હવે ત્રીજાની અંદર ફ્રન્ટ, બેક સાઈડ પર માર્યું ને સ્લીવ અહીંયા માર્યું. હે ને, ત્રણે ત્રણ ફોર્મમાં તમે બેક સ્લીવ બનાવી શકે. પણ બનાવવાનું પહેલું તો મેન એક જ, કોઈ બી તમે બનાવ્યું. હા ને, હવે આપણે આમાંથી કોઈ બી એક ફોર્મ બનાવીએ. કેનવાસ સાઇઝ, નેક જોઈ લેવાનું, નેકની પટ્ટી કેટલી છે તો 17, 17.5, પોણા 18 જેવું છે. એનાથી વધારે નહીં જવું જોઈએ. હા ને, આ જે કટ લાગે ને એ કટ નહીં દેખાવું જોઈએ. તો તેના માટે સિલેક્શન લેવાનું, એમ ટૂલથી રાઈટ ક્લિક કરીને ફેધર મારવાનું. ફેધર તમારું બ્લર થાય. 15 કર્યું ત્યાર પછી નેક પટ્ટી પર આવી જવાનું, એટલે બોર્ડર પર આ જે સ્ટેટ દેખાય ને એ બધાને ડિલીટ કરવાનું, એટલે સ્ટેટ કોઈ બી દેખાવું નહીં જોઈએ. હે ને, બ્લર થી કટ થવું જોઈએ. હવે કેનવાસ સાઇઝ અહીં કરી દેવાનું તમારે 200%. ઓકે, પર્સન્ટેજ અહીંયા ક્લિક કરવાનું નીચે, એટલે ફાઇલ તમારી ઉપર ખુલશે. સેમ ફાઇલ. ગાઈડલાઈન અહીંયા કરી દેવાનું. લાસાનું 1 ઇંચનું છે લાસો, તેને બી ઉપર સિલેક્શન અહીંથી ખેંચીને એમ ટૂલથી અહીં બી 1 ઇંચનો લાસો આવી ગયો તમારો. હવે બધા લેયરને તમારે કઈ નહીં કરવાનું, 180 મારવાનું, નહીં તો પલટી મારવાનું. બેમાંથી એક થાય. આપણે 180 કરીએ. સિલેક્શન, અલ્ટર કંટ્રોલ ટી, રાઈટ ક્લિક, વર્ટિકલ. ફર્સ્ટ લેયરને તમારે બેસવાનું, વર્ટિકલ માર્યું, 180 નહીં માર્યું. ઠીક છે. હવે જેટલા લેયર તેટલા બધાને સિલેક્શન, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. એટલે તમારું ફ્રન્ટ એકદમ પરફેક્ટ હોય તો બેક સ્લીવ ફાસ્ટ બને. હે ને,
ને ડિટેલિંગ આવું જ જોઈએ. આની અંદર ડિટેલિંગ છે આ ઓકે છે. બોર્ડરનું લેયર જ્યાંની ખ્યાલ આવે મને પૂછજો. હા, સિલેક્શન બધી વાર એક જ વસ્તુ કોણ છે, પહેલો રિપીટ ખાલી બેસાડવાનો, પછી બધા રિપીટને અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. બેકની અંદર તમારી નેક પટ્ટી ખાલી નીકળી જશે. લાસાનું લેયર સેમન લેયર તમારે આવી જાય. ખાલી એટલું કે વર્ટિકલમાં આવે, નહીં તો 180માં આવે, બેમાંથી એક આવે. ઠીક, હવે આ નેક પટ્ટીને બધાને ડિલીટ કરી દેવાનું. કેવી રીતે નહીં ખ્યાલ આવે તો એક લેયર ચાલુ કરવાનું, જે જે લેયરની અંદર છે ત્યાં આમાં છે તો ડિલીટ. એ નથી. ઓકે, આ રીતે. હવે ગેપ ક્યાં પડી આપણી? અહીંયા પડી. તો આ જ બુટ્ટીને એડજસ્ટ કરી લેવાનું. ઓકે ને, નેક પટ્ટી આપણી નીકળી જાય એટલે ત્યાં ગેપ પડી જાય તો ગેપ આપણે પૂરી દેવાની. આ બેક થઈ ગયું. તો બેકની અંદર કેવું આવે કે ઘણી વાર તમારું સેમ બેક બી કોઈ લે, નહીં તો પછી બેકમાં થોડું ચેન્જિંગ આવે. તો ચેન્જમાં કેવું આવે કે બંચ તમારું થોડું સેટિંગ આવે. આ ફૂલ છે સિલેક્શન, થોડો અહીંયા કરી દીધો. જ્યારે બેકમાં તમે બંચ બનાવે ને તો અહીંયાથી 7 ઇંચથી 7.5 ઇંચથી ઉપર નહીં મારવાનું, કેમ કે આ 7.5 છે. ઠીક, 7.5 પર અહીંયા ગાઈડલાઈન કરી દેવાની. આના માટે કે બેકમાં ત્યારે એ કટિંગમાં નીકળી જાય એટલે 7.5 થી નીચે રાખવાનું. મૂકવું હોય તો સિલેક્શન લીધું, અહીંયા માર્યો તો અહીંયા ચાલી જાય. પણ તમે અહીંયા મારે તો શું થાય, કટિંગમાં નીકળી જાય. જ્યારે સ્ટિચિંગ કરે ને એ કટિંગ થાય બેક સાઈડનું. સિલેક્શન અલ્ટર કંટ્રોલ, આ લેયર નીચે આવવું જોઈએ, ઉપર આવે છે ને કઈ ભૂલ થઈ મારે તો નીચે કરી દીધું. ઓકે ને, એટલે આવી ગયો. ઓકે, આ ચાલશે. હવે જ્યારે બી તમે કુર્તી બનાવો ને તો કુર્તીની અંદર સાઈડનો પટ્ટો બહુ બહાર નહીં રાખવાનો. જેમ કે આ ફ્લાવર, તેને થોડા અંદરથી રાખવાનો. એ કેવી રીતે, તો કટિંગમાં ઘણી વાર નીકળી જાય. કટિંગનો આપણી પાસે ફોર્મ નથી ખ્યાલ આવતો. ફોર્મમાં કેવું આવે કે અહીંયાથી તમારું આ હિસાબે આવે, પછી અહીંયાથી એમ આવે ને તો આ ફિગર કટિંગમાં નીકળી જાય. એટલે બહુ બહાર નહીં રાખવાનું. બહાર રાખવાનું પણ અંદર બી તમારું ફિગર આવવું જોઈએ. આમાં બરાબર છે ને, એકદમ બહાર નહીં જવું જોઈએ. હવે આ ગાઈડલાઈનની જરૂર નહીં, આને આપણે ડિલીટ કરી દીધું. આટલું બેક તમારું ચાલી જાય. હવે તમારું સ્લીવ. ઠીક, બેકની અંદર આ બુટ્ટાને તમારે વધારવું હોય તો વધારી શકે, થોડું ડિફરન્ટ કરવું હોય તો. અને સિલેક્શન બહારથી બહુ નહીં મારવાનું, પહેલું તો તમારા અંદરથી જ આવે. બસ આટલું ચાલે. હવે તમે અહીંયા મૂકી શકો. આ રીતે બી ચાલે. આ થોડું બેટર લાગે છે હે ને બેકમાં. હવે સ્લીવ. બેક તમારું સેમ જ આવે, કારણ ફિગરને થોડા ચેન્જિંગ એની અંદર કરવામાં આવે. સ્લીવની અંદર 50 સેન્ટીમીટર એક્સ્ટ્રા ખોલવાનું.
જેમ કે જે બી હોય સાઇઝ, એ સાઇઝ કેવી રીતે કેનવાસ સાઇઝ સેન્ટીમીટર અહીંયા જોઈ લેવાનું, હાઇટમાં 250 છે, 1.25 એટલે 2.5 મીટર થઈ ગયા. તો જે બી હોય એનાથી 50 સેન્ટીમીટર એક્સ્ટ્રા ખોલવાનું. તો આપણું 250 છે તો કરવાનું 300, બરાબર ને? અહીં ક્લિક કરવાનું, ઓકે, ગાઈડલાઈન કરી દેવાની. હવે સેમ લાસો આપણે ઉપર મારવો પડે, તો અહીંયા સિલેક્શન લેવાનું, ઉપર સિલેક્શન પાછું લીધું, ના લાસાનું માર્કિંગ, ઠીક. હવે સ્લીવ બનાવતી રામ આટલું સિલેક્શન, અલ્ટર એસ ટી, સેન્ટર તારે કાઢવાનું એથી નીચે. એક સ્લીવ તમારે અહીંયા આવશે ને બીજી સ્લીવ અહીંયા આવશે, આ ટાઈપ, બરાબર? એ કેવી રીતે? તો આખું ફંડને અહીંયાથી લાસો છોડીને બેઠું અહીં દબાવવામાં આવશે. જો, તો પહેલા તો એને ફ્લેટ કરી દેવાનું, અલ્ટર LF, ફ્લેટ કરીને એટલા લેયરને તમારે સિલેક્શન લેવાનું, ફ્રન્ટને, ફ્રન્ટની અંદર લાસાને સિલેક્શન નહીં લેવાનું, ખાલી ફ્રન્ટનું જ લેવાનું, હે ને? પછી અલ્ટર કંટ્રોલ T, પહેલા બેસાડીને જોઈ લેવાનું, અલ્ટર શિફ્ટ થોડું મોટું કરી, ઉપરની સાઈડ કટિંગ થઈ જાય વાંધો નહીં, લાસાથી ઉપર લેવાનું, હે ને? એટલું ધ્યાન રાખજો કે લાસાની જગ્યા છોડવાની. એક ઇંચનો લાસો તમારો ફિક્સ આવે, થઈ ગયું, ઉપરની સાઈડ કટિંગ થઈ ગયું, એનો વાંધો નહીં, એન્ટર. હવે અલ્ટર કંટ્રોલ Z, લેયર આવી ગયા. હવે તમારે સિલેક્શન અલ્ટર કંટ્રોલ શિફ્ટ, એટલે બધા લેયર તમારો પરફેક્ટ બેસી જવાનું. હવે આખું સિલેક્શન લઈ તો બી વાંધો નહીં લાસાનું. બેકમાં જેવી રીતે લેયર બેસાડ્યા સેમ સ્લીવમાં સેમ જ છે, પણ આપણે સ્મોલ નાના કરીને બેસાડ્યું, હે ને? બીજું કશું છે નથી આમાં. હવે નેક પટ્ટીમાં હવે લાસો આપણે મેન્યુઅલી બનાવી લેવાનું, સિલેક્શન, લાસા પર આવવાનું, આઈ ટૂલથી કલર લઈને અલ્ટર બેક પેસ, બેક સ્લીવ ને ફ્રન્ટ, એની અંદર લાસો સેમ આવે, એમાં લાસો નાનો નહીં થાય, 1 ઇંચનો હોય તો 1 ઇંચનો જ બધામાં આવે. હવે જ્યારે બી સ્લીવ બનાવે તો સ્લીવની અંદર જે આ વગર કામનું બધું દેખાય ને એને ડિલીટ કરવું પડે. સ્લીવમાં એક બંચ જેવું જ રાખવાનું, આ ડિલીટ થઈ જાય, આ બંચ બી ડિલીટ થઈ જાય. પછી આ બંચ જોઈએ તો રાખવો હોય તો નજીક લઈ આવવું પડે, બસ આટલું. અને એક પટ્ટી નહીં આવે, હલાસ, બસ આટલું જ આવે, હે ને? સ્લીવમાં ખાલી એક નોર્મલ જ આપણે સ્લીવ પર બંચ આવે ને તેવું જ રાખવાનું, એનાથી વધારે તમે રાખી નહીં શકો, નહીં તો ખરાબ લાગે. આવી બંચ કોઈ એક ડિલીટ કરાવી દે, આટલું બી રવા દે, સિંગલ બંચ, તો આ બી સારું લાગે. કારણ કે આ કેટલો 5 ઇંચ જેટલો હશે, હે ને? 5 ઇંચ એટલે બહુ થયું, 5 ઇંચ તો બેઠો દેખાય, જ્યારે ટીચિંગ થાય ને ત્યારે બંચ બેઠો દેખાય. હવે આ વધારે આપણે રાખ્યું હોય તો કેવું આ ખરાબ લાગે, તો આટલો જ રાખીએ. હવે સેમ સ્લીવને આપણે હોરિઝોન્ટલ કરી દેવાનું, એટલે પહેલું ધ્યાન રાખજો કે અંદર જે વગર કામના આવી તે ડિલીટ કરી દેવાનું લેયર, અને બંચ સ્લીવની અંદર સેન્ટરમાં એક જ બંચ હોવો જોઈએ, એનાથી વધારે કઈ બી વસ્તુ નહીં રાખવાનું. હવે સ્લીવનું સિલેક્શન અલ્ટર કંટ્રોલ T, સેમ અહીંયા લેવાનું, હોરિઝોન્ટલ, એન્ટર. આ બધા લેયરને અલ્ટર કંટ્રોલ શિફ્ટ T,
સ્લીવમાં બોર્ડર તમારી નાની જ થશે, સેમ બોર્ડરની જરૂર નહીં પડે, ખાલી લાસો તમારો સેમ આવે એક છે. અલ્ટર કંટ્રોલ શિફ્ટ હોરિઝોન્ટલ માર્યું છે ને હોરિઝોન્ટલ મારવાનું આ રીતે આવે, હા ને. ફ્રન્ટ બેક ને સ્લીવ, પણ પહેલું તમારું ફ્રન્ટ પરફેક્ટ હોવું જોઈએ, લેયર એક બી મિસિંગ નહીં હોવા જોઈએ. મિસિંગ એટલે ગમે તેમ નહીં હોવું જોઈએ. જેમ કે ગ્રાઉન્ડનું એક લેયર ક્લિયર, બેઝનું ક્લિયર, બે બોર્ડર છે આપણી અલગ. પછી ફ્લાવર, તો ફ્લાવરની અંદર કોઈ બી લેયર તમારો વગર કામનું નહીં હોવું જોઈએ, હા ને. બેઝના લેયર નહીં હોવા જોઈએ. પછી બોર્ડર છે તો બોર્ડર સાથે નેકની પટ્ટી હોવી જ જોઈએ, એને અલગ લેયરમાં નહીં ચાલે. ને લાસો, હવે જ્યારે આપણે મેચિંગ કરશું ને તો આ બેઝની ઉપર એક એડિશન આવે, બોર્ડર પર એક એડિશન આવે, ફ્લાવર પર એડિશન આવે અને આના પર આવશે. એટલે તમારું મેચિંગ ફોર મેચિંગ એકદમ ફાસ્ટ થાય ને કોઈ બી તકલીફ નહીં પડે મેચિંગ કરતી દા. આ રીતે બેક સ્લીવ બનાવો. હવે જે આ ફોર્મ છે તે તમને ખ્યાલ આવી જશે. તેમાં હોરિઝોન્ટલ વર્ટિકલ મારવાનું.